આમ તો તમે ગુજરાત સરકારના મોઢે વારંવાર સાંભળ્યું હશે કે અમે ભ્રષ્ટાચાર કરીશું પણ નહીં અને કરવા દેશું પણ નહીં, પણ આ ખાલી વાતો કરવા પૂરતું જ હોય છે. કારણ કે આપણને બધાને ખબર છે કે આ રાજ્યમાં ઘીથી લઈને ટોલ નાકા સુધી ભ્રષ્ટાચાર થાય છે. ફરીથી નાક વગરના તંત્રનું ભ્રષ્ટાચાર સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના એક ગામના સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર એટલી હદ બારે થયું કે લોકોને આ ગામમાં ભ્રષ્ટાચારના પોસ્ટરો લગાવવા પડ્યા. ત્યારે કયું ગામ છે અને શું કામ લગાવવા પડ્યા છે પોસ્ટરો, જાણીશું આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. એક બાજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે, એવામાં હવે ધીરે ધીરે ભ્રષ્ટાચારો પણ એટલી હદ બારે બહાર આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા નાળા, રોડ, રસ્તા, ગટર લાઇન અને ભૂગર્ભમાં કનેક્શન દેવા સહિત રોડ રસ્તા બનાવ્યા વગર રૂપિયા ખંખેરી લેતા અનેક કામમાં ભ્રષ્ટાચાર થયાની માહિતી મળી છે. લોકોએ સતત તંત્રમાં રજૂઆત કરી પણ સતત રજૂઆત કરવા છતાં પણ ના જાગતા લોકોએ હવે કંટાળી ગામમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાવ્યા છે. ત્યારે હવે આ ગામમાં ભ્રષ્ટાચારો કેટલી હદ બારે છે તેનો પુરાવો તમે લોકોના મોઢે જ સાંભળી લો. હીરાબેન રમેશભાઈ વડોદરિયા, અમારું પણ એક કામ નથી થતું. રંજનબેન પટેલ સરપંચ એમના પતિ બધું કામ કરે છે, એમે કામ નાખ્યું તો કામ કરતા નથી. નથી પીવાનું પાણી આવતું નથી, આ ગંદકીનું પાણી આવે પીવાનું છે તલાવમાં. નકરું બહારના વિસ્તારમાં પાણી જ ના આવતું કંઈ. અને 2 વર્ષ થઈ જાય, રોડ નાખેલા કેન્સલ કરે, ઠેરાવ બધા કરે પાણીના, પણ કોઈ કામ ના આપતા અમને. એટલે અમારે આવું બધું કરવું પડ્યું. કેવા ભ્રષ્ટાચારો કરે છે? ભ્રષ્ટાચાર તો બહુ જ, એટલે બહુ કઈ બાકી જ ના થાય, બાકી જ ના થાય કઈ. અને બાયલા વિસ્તારમાં કઈ જ નહીં. પણ અને હાલ ગામમાં તમે જે આ ગામમાં રોજ પોસ્ટરો ચોડેલા છે, શું કહેશો? ગામમાં પોસ્ટ આ કામ ના કરાય ને હિસાબે અમારે આવું બધું કામ કરવું પડ્યું. નકર હા તેમાં ચૂંટણી બહિષ્કાર કરશું. નકર અમારે આ બધું કામ આપ્યું તો કરવાનું અમારે કઈ જરૂર જ નથી. આજે મારું નામ છે રમેશભાઈ વડોદરિયા અને અમારા ઘરના ઉપસરપંચ છે. આજની તારીખ સુધી આજ 2 વર્ષ પૂરા થવા આવ્યા, પણ સરપંચ રંજનબેન ગંગારામભાઈ આજ પણ બહારના વિસ્તારમાં એક પણ કામ કરવામાં આવ્યું નથી. અને અમારી ઉપર ગમે ત્યારે અન્યાય જ કરે છે. એના હિસાબે અમારે આ વખતે ના છૂટકે ચૂંટણી બહિષ્કાર કરવાનો વારો આવશે. 2 કામ અમારા પાસ થયેલા હતા ભેરોપોરના, એ પણ અમારા કેન્સલ કરી નાખવામાં આવ્યા છે. અને અમારે ગામ સભા કે ગમે એ સભામાં જ્યારે ઠેરાવ કરેલો હોય છતાં એ લોકોએ આજ એક પણ કામ નથી કર્યા. ના છૂટકે આજે નવી લાઈન નાખવામાં આવી વાસોવાળાની, જ્યારે 5 કરોડના ખર્ચે નાખી, પણ આજ સુધી 2 વર્ષ થઈ ગયા પણ પાણી એક પણ ટીપું આપવામાં બહારના વિસ્તારમાં આવ્યું નથી. અને જૂની લાઈનમાં પાણી આપે છે, તલાઈનું પાણી આવે, આજ પીવાલાયક પાણી પણ નથી. ના છૂટકે અમારે પાણી ભરવા તલાઈ જવું પડે છે.